અમારે જવાનું છે દિલ્હી, દિલ્હી, મુંબઈ, પુણે, થાણે. ક્યારે જઈને સુઈ જવાનું? વાહ બાજુ બેઠા બરોબર. તમારે જેટલે જવાનો વિચાર હકો હાડો એલા તડાકો નહીં કરવાનો, એલા વિસ્ફોટ. વિસ્ફોટ મિત્રો જોઈ લો મિત્રો, ઝૂમિંગ કરીને બતાવો. આપણે ચાલુ કરી દીધું. જર્ની બોલી દો મારી ચેનલ શુભ જર્ની. રાધે આવજો ભાઈ. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજા વાળા બ્લોગ ની અંદર. પણ જો રાતના 11:46 છે અને બાજુ બધા ભેગા થાય. જો ચો જવાનું તમારે? અમારે જવાનું છે દિલ્હી, દિલ્હી, મુંબઈ, પુણે, થાણે બધે. દિલ્હી જાવ યાર, પછી મુંબઈ ના આવે યાર, બકાવો છો યાર. એ અળવું ના જવરાય યાર. એમ તો ભાઈ તમારે કેટલા જવાનું છે? અમારે હોય છે ઘેર જઈને સુઈ જવાનું. તમારે દિલ્હી નહીં જાવ? ના, અમારે દિલ્હી નહીં જાવ, અમેરિકા નહીં જાવ. એવું અમે જાઉં પણ જો વાર છે. વાહ દિલ્હી, વાહ દિલ્હી, બોલા કરો. દિલીપ ચો જાય? તું ચો જાય ભાઈ? એટલે અમારા તું ચોંતીરાજ કે મૂંઝવણો. તો મિત્રો એ બ્લોગ ચાલુ કરવાની મૂંઝવણો એવું નહીં. તાણે. મારા મોય 1x માં આખું નજીક આવી જાય, આખી શકલ આવડી મોટી બતાવે યાર. બરાબર. જો માનું લે તું જ મારે આયા કરે. પડી લાગી. હા ભાઈ, તાર લે આવી બીજી લઈ લે. પછી લઈ લે, રસ્તામાં આપણું પોતાનું. મળશે નહીં. રસ્તામાં પાર્લર હોય છે એટલે કે લઈ લે. તો મિત્રો જો ભરતસિંહ બધા આ બાજુ તૈયાર થઈ જાય છે અને અમારા બળુભા આ બાજુ બેઠા છે. બળુભા તમારે જેટલે જવાનો વિચાર હકો હાડો? હા મારે ક્યાંય જવું નહીં. તો તમે જાય છે એટલે આપણે બધું આવી ગયું. અને તમે આપણે જા સમય એ નહીં તો ગાડીમાં તેમ બેસીને આયા? હું તો આટલા સુધી ગલ્લા સુધી એટલે આ તારી તો તમે છેતરી જાય યાર. ચા પીવા જ આવ્યા હતા ખાલી. અરે અરે અમે વળી કીધું બળુભા આવે છે ચા પીવા. પણ બેસી જાઓ કે આપણે સવાર ફરીને પાછા આવતા રહ્યા. ના ના તમે જઈ આવો. હે તમે જઈ આવો. બળુ આકા બળુભાને બેસા દેજે સવાર ફરીને પાછા. નહીં આવતા હું જેટલે મનવર કરી. એવું ને? તો પછી મિત્રો અમે જઈએ છીએ 4-5 જણા. આ તમે હાલ શું બોલ્યા વ્લોગમાં કે અમે ઘેર જશે ને તમે ઘેર તમે ના જઈએ યાર? ના પણ યાર તમે બોલ્યા હતા કે અમે અમદાવાદ જઈએ, તમે ગયા? આ હેડન અમે તો હેડતા, તમે હેડજો, તમે હેડ્યું. અમે અમદાવાદ જવાના હે પેલા દિલ્હી જવાના ને આબુ થી જ હા બેસી જા. ના ભાઈ જો મોટા રહ્યા નોકરી કંટાળીને આવ્યો છું. મારે તો હાલ ચોય આવું નહીં, ઘેર જઈને સુઈ જાઉં છું. ફરવામાં તો અમે પહેલા આખા દાડા થાચેલા. જો ફરવાનું એવું નહીં, પણ ત્યારે ખબર હોત ને થોડોક દોડમાં રહો તો તારે નોકરી હેડે આવવાની વચ્ચે આવો. આ બાજુ જે ચા બને હે, આ બાજુ ગાડી તૈયાર હે, બીજી ગાડી આવી ઇકો. તો મળીએ પછી રસ્તામાં મિત્રો. યાદગીરી લઈ રહ્યા છે ભરતજી. તો લેકો ધર આપણો, તો લેકો ધર કે પાછળ શીખો શીખો. અમે બ્લોગરો અમે ઘેર ઘેર થઈ ગયા. શીખો શીખો. પેલા ભાઈ શીખવાડજે બ્લોગ બનાવતો. લાલબા શીખવાડજે. આપણે કોઈ કલાકાર નહીં, પણ આ ખાલી મત માટે ગાયું તું. હા અને મારા ભરતજી જઈ રહ્યા છે દિલ્હી. ભરતજી કેવો અનુભવ થાય આમ? ભાઈ આપણે તો માતાજીની દયા છે, તો માતાજી આવા નવા ફરતા રાખે, આવા નવા બિઝનેસમાં આગળ વધારતા રાખે. હા અને આપણે કોઈક સારું સેવાનું એવું કાર્ય કરવું છે સમય આવતે આવતે. બરાબર. આરી ભાવના હા આપણી. ના ના, ભગવાન માતાજી એમાં પૂરેપૂરો સાથ હાલ કેવું નહીં કે શું કરવું હોય, દાદા પણ બરાબર. કરવાનું છે ફાઇનલ ફાઇનલ ફાઇનલ. એ પણ માતાજીના નામથી, ના ના વાત પૂર્વાભાઈના નામથી ડાયરેક્ટ ધડાકો જ કરવાનો. એલા ધડાકો નહીં કરવાનો, એલા વિસ્ફોટ. વિસ્ફોટ હા બરોબર. ધડાકો હતો, હવે વિસ્ફોટ થાય. પરમાણુ બોમ્બ થોડો. આ બાજુ અમારે બીજો કલાકાર લિપસિંગ આલે જતો તો સાઈડમાં. એના માટે બીજો કેમેરો લાવવો પડે છે, ફોનમાં નહીં અમાતો. ને આરા ભાઈ કઈને ટ્રાય કરી બ્લોગ બનાવવાનો. અરે અમારે ટ્રાય કરે. હવે ફાઇનલ આવડી ગયું. ઓમ રાખવાનું છે. બરાબર. ઓમ ને ઓમ. ઓમ મિત્રો અમારે ભરતભાઈ મને શીખવાડ્યું હતું, કહેતો તક તને આ ફેર શીખવાડવાનો હોય ઓમ ને ઓમ. શરૂઆત કઈ રીતે કરવાની? શરૂઆત બરોબર એ ખબર નહીં, પણ ભરતભાઈ એકવાર હું જોઈ ગયો તો મોબાઈલ આવી ગયો, શૂટિંગ થઈ ગયું. શરૂઆત કરો.
હા શરૂઆત કરું હા, શરૂઆત કરો નવા હળો. vlog ની શરૂઆત હા, કરી. નવા નહીં મેં ચાલુ કર્યું તો આપણે હા 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 હવે વચ્ચેથી કરવાનું મારે ચાલુ હા, start. હા. સ્ટાર્ટ સ્ટાર્ટ. એક મિનિટ હા હા તો મિત્રો અમે પાટણથી નીકળી ગયા છે વડનગર પહોંચ્યા છે વડનગરથી બબલુભાઈ લીધા છે આપણે બબલુભાઈ નહીં. બબલુભાઈ નહીં યાર, બબલુભાઈ. અરે બબલુભાઈ તમારું નામ બદલી નાખ્યું યાર. कहाँ से आते हो तुम? જો આપણે બધા શું કહેતા વ્લોગમાં બધા નામ બદલાય ને આ બલ્લુભાઈ ના બબલુભાઈ થઈ ગયા એક try ફેર, હવે- એક try હવે ફેર. આપણે રાધાભાઈ લેવા જઈએ. એક try ફેરથી, એક try ફેરથી. હા, એટલે હા હા ફેરથી ચલો, ચલો, ચલો. ફેરથી ફેરથી ચાલો હળો ફેરથી. હા તો મિત્રો આપણે પાટણથી નીકળી ગયા એમ છીએ નહીં, આ બરોબર. આપણે શરૂઆત કરવાની vlog ની. શરૂઆત તો મેં આગળ કરી. ના, હું અડધેથી. આ ફેરથી ફેરથી. ના, ના. હા, લો, 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 હું કરું, લો, હું કરું. હા, હા, લો, ઊંધું જ રાખવાનું. ભૂલી ગયો. ઓમ હતું ને મારે કહેવું. ઈ- બરોબર. ઓમ, ઓમ, ઓકે. હા ઓકે હળો બોલો હળો. હેલો ગાઈઝ વેલકમ ટુ માય ફર્સ્ટ વ્લોગ. આ મારો પહેલો વ્લોગ છે. તો હું ને ભરતભાઈ, રાધેભાઈ ને અલ્પેશભાઈ 4 જણા જઈ રહ્યા છે દિલ્હી. અને અમે તો ને- જ્યાં અમે તો હાલ તો હા, ખાલી બેઠા હવે એમ હવે કહું આપણે લાલબા હા. દિલોભાઈ દિલીપભાઈ યાર. બલ્લુભાઈ બંધ થઈ ગયું ખબર નહીં શું આયા નહીં. તો મિત્રો વાત કરતા કરતા જઈ રહ્યા અમદાવાદ થોડી બ્લોગની પ્રેક્ટિસ આલતી અમે તેમ કાલ લાઈવમાં કોમેડી બહુ થાય ખતરનાક બબલુભાઈ લઈ લીધા છે અને જે રાધાભાઈ લેવાના છે. બબલુભાઈ તમારો હાથ એ યાર મારે યાર નામ ભૂલી જવાનું યાર તો લાલભાઈ યાદ નહીં રહે ને? હે? અશોક ક્યાં હોત ને? ના લાલબા તો યાર લાલબાને નહીં યાદ રહે. લાલબા તો તો મિત્રો હજી વિસનગર જવાનું અને વિસનગર થી વિજાપુર જવાનું મળીએ પછી. તો મિત્રો આકા આટલી ઠંડી પડે ને તને તાપ કેમ લાગે ભાઈ એવું તો આપણે ગરમીનું વાટું નહીં. દાણ તો આ તો હોઈ ગયા યાર હજી લોબેન નો પ્રવાસ કરવાનો ને ચમ હોઈ ગયા એ બટાકા પાળામાં એ તો બે હજાર એ તો અમે જુઓ 1 2 3 જણા ડેકડા નાખી દેવું. તું તા કે સફારી તો કાલ આવવાની હમ હોય કામ અલે અંગૂઠાના પાર કી યાર આ નહીં પડતું. તો આપો અમાર પટાકા પાડે બીજા કોમ થી જવાની છે પણ એમાં વધારે જણા છે 7 જણા. તો મિત્રો રાધા એક ગાડી લઈ એક લઈ લ્યો ખોટા હેરાન થાવ. પછી મળીએ. તો મિત્રો અમે આવી ગયા વિજાપુર અલ્પેશભાઈ ને લેવા. શું લઈને આવ્યા અલ્પેશભાઈ? આ ખારેક ખાવા માટે પછી આ 2-3 આઈટમો સારી સારી ખાવા માટે લઈને આવ્યા એવું એમ ને તો મજ કરવા લઈને આવ્યા. આપણે ઓટોમાં આવીએ દરવાજા ગેટ જોઈએ. અમે જો સ્વાગત જ છે. હા વિજાપુર નો ગેટ જોઈ લો મિત્રો ઝૂમિંગ કરીને સ્વાગત બતાવો. વિજાપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારે કયું જોયું લીધું? નામ ભૂલી ગયો એમ ગાલ. વિજાપુરમાં આપનું વિજાપુરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હા જો મુન દિલો અડધી રાતે ફરવા નીકળી પડ્યા. અરે અમાર પાટણ તમે જો ઉતરો અમાર પાટણ થઈ જાય. પેલા બધા વાટ જોઈ રહી ગાડીમાં જોતા. મિત્રો અમારા દિલીપ ને બેન ને ટાઈમ જ કાઢવાનો. ખરેખર અમદાવાદ નક્કી મેં નતું કર્યું જવાનું પણ પછી લાલબા કે હું જાઉં છું હું નહીં આવતો. પાછો લાલબા ઘેર આવીને હુઈ ગયા ને ભરતને આયા કે તમે ને બલ્લુભાઈ કે 2 જણા તમારે અમદાવાદ આવવાનું. મૂકું અડધી રાતે લગભગ 10 વાગે એને કીધું કે અમદાવાદ. પછી મને ખબર પડી કે લાલબા ગયા જઈને હુઈ ગયા. પછી મેં લાલબાને ફોન કર્યો કે લાલબા તમારે અમદાવાદ આવવું પડશે કેમ કે અમે છેલ્લે 3 જણા છીએ. હું રોહિત ને લાલબા એને એરપોર્ટ છોડીને પછી લગભગ અમે અમદાવાદ ફરશું. તો કાલ બતાવ્યું લોગમાં આખો દાડો લગભગ અમદાવાદ ફરવું જ છે કેમ કે આપણે કાલ કોઈ ઘેર કોમ હે નહીં. હા, હવે જેમ કે આપણે એસડી શોપિંગમાં બેસી ગયા. હવે કાલ ચિંતા તો નહીં કે આ બાઇક નું એન્જિન જઈને બનાવવાનું કે મને છોડાઈ મળ્યું મને. તો મિત્રો જોવો ને દિલીપ નતો આવવાનો તો મુએ નતો આવવાનો અને એરો આવ્યો ને તો મને લેતો આવ્યો. હા લેતો આવ્યો હું કીધું
ને ખરેખર ગાડીમાં કન્ડિશન હાલ તો વિડીયો બતાવ્યા જેવું નહીં, જેમ કે હું અને લાલભા ડેકીમ પડ્યા હા. કોઈ એવો પગ કરતો હતો ને કઈ ને તો ગાડીથી નીચે ઉતરી ને આમાં કા રનિંગ કરવા હેડ્યા. બતાવીએ પછી કે કેટલા જણા કેટલા વળી જો અલ્પેશભાઈ, પછી રાધેભાઈ, બલ્લુભાઈ, ભરત, રોહિત, વચ્ચે 4, આગળ 2 અને પાછળ 2. કેટલા જણા થયા? 5 સીટર ગાડી છે એ એરિયર. હવે કઈ રીતે બેઠા એ તો અમને ખબર હે. પગ છૂટો કરી લઈએ પછી અમે પાછળ ડબ્બામાં ચી રીતે પૂરા ના તમે પછી બતાવીએ. દિલીપ કેટલા વાગ્યા ખાલી ટાઈમ બતાવજે, કેટલા વાગે આપણે વિજાપુરમાં છીએ? તો વાગવામાં 2:32 થઈ છે, એટલે પેલા કહેવાય આપણી ભાષામાં ને 8 તો 8 વાગ્યા એને કઈ ચોકડી હારી? વિજાપુર વાળી ચોકડી નામ તો ખબર નહીં, ખુદા નીકળે નહીં. હું તો પહેલી દો આવ્યો, હું તો ઘણી વખત આવેલો પણ ચોકડી નામ આપણને ખબર નહીં. ચલાવતા એટલે તમે આયા હોય. અમારે ક્યાં જવાનું આવતું? બાઈક લઈને ઘણું તઈ રસ્તે અહીંયાથી ચાલુ કરીને બહાર ઘેરી છે, પાછા ઘેર આવીને હુઈ ગયા. જો આ બાજુ ગાડી પડી હારી. એરિયર તો મિત્રો જો આ બાજુ દિલીપ બેઠો. એક વાત કહું, આપણે ના બતાવ્યું હાચા વાયલી આપણે ચાલુ કરી દીધું. આ જો આગળ જો રાધેભાઈ ડબ્બા પુરાણા એના માટે છે. એટલે બીજું કોઈ ખાલી બીજા આ બે ચાર વચ્ચે 2 આગળ એ ખરેખર તો આઈટમ પહેલી તો જોઈ મેં આવી. એટલે તારી ટોમેટો હા આની બજારમાં એકદમ જોયેલી સફરજન ટાઈપ. કોમેન્ટ કરો પેલા મને કહેજો સ્વાદ કેવો હોય? સ્વાદ કેવો હોય? બાબુ આપલા બાબુ શું કહેવાય નહીં યાર, લાવજો એક રોહિત બાબુ પૂછા ના આના કહેવાય યાર. તો મિત્રો આ તો જે કેવરાય પણ આપણે બેન ચાલુ થઈ ગયું. લાવ મને મિત્રો કોમેન્ટ કરજો આ હું હ અમને તો નામ ખબર નહીં. છે જેવું વસ્તુ એમ કે સ્વાદમાં સ્વાદમાં હાલ ખાસ રાસબેરી યાર તમે હું હે રાસબેરી કે ના રાસબેરી મને મગે જવું કહેવાના ટોમેટો અરે બદામ જેવું લાગે એમ ખાવા. ભાઈ રોહિતભાઈ ટોમેટો કી આ તો ભાઈ આપણે ટોમેટો તો મિત્રો કોમેન્ટ કરીને તમે કહેજો હું અમને ખબર નહીં. બાકી અમે હાલ ડેકીમ બેઠા દિલ્હી દે ટોમેટો નહીં પછી હા બાડે એક બાજુ ખાધું છે. સારું કઈ ચાલે ભાઈ. મને નહીં ખાવું. કેમ ફરજી વાળો લાગજો સારું હો પણ સારું લે ભરત ને જોજો તો મિત્રો આનું નામ અમને નહીં આવડ્યું. આલુ બુખાર આલુ બુખારા આલુ બુખારા આલુ બુખારા બટાકા બુખારા હું કહું આલુ બુખારા. અલગ અલગ નામ કાઢે મિત્રો અમે, પણ તમે સાચું નામ કહેજો હો. ખરેખર આલુ બુખારા કરો એ તો મને શું ભાઈ પ્લમ કે આપણે ફેવરેટ વસ્તુ કહું, બજારથી દિલ્હી ખાવા વાળો હારે એક ખાલી બહુ મજા આવે. આઈટમ આઈટમ એક નંબર એ જેટલા વાગે રાતે 3 વાગે યાર હિન્દી વર્ડ ને બે ડબ્બા પુરાણા આવી 3 વાગે મોજ કરીએ રાતના. હા 2:52 થઈ. દેખીમ તો ભલે ખાઈ નહીં ખાઈએ. મિત્રો અમે આવી જાય એરપોર્ટ. ખરેખર આ 1 2 ના 3 જો તો મિત્રો ફાઇનલી અમે આવી જાય એરપોર્ટ. એક વસ્તુ થાય આ બોલો કે આ બધા વિડિયો કાલ નાખશે જે પહેલો જવાય એ ફાઇનલ નહીં નાખવાનો. પહેલો અરે જઈને આવી પછી નાખશું આપણે. પણ દા નાખશું કે હું પહેલો નોખી દઉં તો પણ તમારે એક જ સબસ્ક્રાઇબર હે મારે એક સબસ્ક્રાઇબર તો ઓ ભરતભાઈ મારે એક સબસ્ક્રાઇબર હે જો ભાઈ બ્લોગ પૂરો પહેલો જે સબસ્ક્રાઇબર છે એ આપણા માટે લકી મોણ જો ભાઈ શુભ જર્ની હું જે પહેલા શુભ જર્ની નામ બોલી દો. માર ચેનલ શુભ જર્ની રાધેભાઈ બદલાવાનું પણ શુભ જર્ની આ ભાઈ નહીં જવાના શુભ જર્ની શુભ જર્ની રોહિતભાઈ મને કે યાર રિક્વેસ્ટ કરો અમને અંદર એરપોર્ટ પર અંદર નહીં આવે જતા અમે ભાઈ ભાઈ મારી એક પ્રોમિસ છે ભાઈ ભરતભાઈ મારી એક પ્રોમિસ છે હા કે નેક્સ્ટ ટાઈમ આપણે જા તું રોહિતભાઈ ને લઈ જવાની જવાબદારી માં રોહિતભાઈ ની જવાબદારી માં એ તો મેં એવું કીધું એ નહીં આ ભૂલ થઈ ગઈ છે. થોડી ભૂલ થઈ ગઈ બપોરે હું રાત્રે એમને લેવાના હતા કહું, આજના ટિકિટ કરાવું પણ કે નહીં મેળાવે.
હે શું થાય રિક્ષા બેઠા એ નહીં રોહિત જેમ પેલી રેલવે ઉપર પ્લેટફોર્મ ટિકિટ લઈને જતા રહી એમ હોય કે ટિકિટ લઈને જવરાયું નહીં સપનું વાત સાચી છે સાયકલ વાળા પ્લેનમાં બેવા હેડ્યા તમને સાયકલ લેવા માટે 1500 રૂપિયા ભેગા કર્યા હતા ને હાલ માટે તને લેલી સાયકલ લાવ્યો તો એટલો અરખ હતો ને પ્લેન હોય બહુ અરખ હતો સાયકલ લેવા માટે લગભગ 2-3 મહિને ખબર નહીં પડે કે 700 રૂપિયા નોકરી જતો પણ આ સપનું પૂરું થયું ને રોહિતભાઈ તમારે તો મિત્રો આપણે જવાનું ચાઇના આપણે મળીશું ચાઇના જવાનું ડાયરેક્ટ ચાઇના તો મિત્રો દરેક ને આપણે સુજન ની જો એરપોર્ટ આવી ગયા હા મિત્રો ત્રાસ લેવડાવી આવજો મારું એવું આપણા બધા ઇન્ટરવ્યુ કરી બધાનું સ્ટ્રગલ જ હશે બધાનું સ્ટ્રગલ જ હશે ને આ રીતનું બધાનું દરેક નું સ્ટ્રગલ ચલો નાના માણસો માઇકેલ આવ્યો હતો એક કમ્યુનિકેટ બોરન કમ્પ્યુટર અવાજ આવે પાર્કિંગ તો આવ્યું ખાસું મોટું તો મિત્રો એરપોર્ટ તો ઘણી વખત આવેલા હા પણ પ્લેનમાં નહીં બેઠા એક દાડો ભગવાન માતાજીની દયા થાય પ્લેનમાં તો બેસ્યું આપણે બે જગ જાવ સ્પેશિયલ દુબઈ જાવ દિલા દુનિયા નહીં ફરી પણ દુબઈ તો જાવું જો ડૂબી તો એકે દાડા જવાના છો અમે આપણી જિંદગી તો ડૂબી જવાની છે ડૂબી તો જવાના જ છીએ દુબઈ જઈએ કે ના જઈએ પણ ડૂબી તો જવાના જ છીએ એ વગર પૈસે દુબઈ જાઓ મિત્રો એ વખત આ ચેનલ હોય કે ના હોય કોઈ કહેતા નહીં બાકી દુબઈ તો એવો બ્લોગ બનાવવા કોણ આવશે આપણું એવો બ્લોગ બનાવવા કોણ આવશે અરે નાના માણસો આપણા પાર્કિંગ થાય થોડો પાછો આવતો કેમ કે જેટલી વખત મિત્રો એરપોર્ટ પર આવી છીએ ને તાણ મન દુઃખ બહુ થાય અંદરથી કેમ કે દુબઈ જવાની ઈચ્છા કે એરપોર્ટ તો જેટલી વખત તું મન એ નહીં. ખાલી ડૂબાવા ખાલી માના કે એ નહીં મારી વાત પર જેટલી વખત આ એરપોર્ટમાં પગ મૂકીએ ને એટલી વખત દુઃખ થાય કે મારું છે એરપોર્ટ ઠેડ આવીએ પેલા જેવું નહીં કહેતા ઠેડ પેલો કહીએ કે ઠેડ જ્યાં પછી ધક્કો ખાઈને પાછા એ વાળું મારા થાય જેવું થયું ખબર હું લગભગ 6-7 મહિના પહેલા આવ્યો હતો ખાલી બહારથી ખાલી ઉઠતા જોયો હતો આ અંદર આવ્યો હું ઉધર અંદર જવા મળશે એની અંદર મારે જવા એની મળશે. આશા તો હા આપણે આટલા સુધી પહોંચ્યા તો પછી અંદર નહીં જવા મળે લગભગ 70-80 વખત એરપોર્ટ આવ્યો ના છે હું પહેલી તો ના આવ્યો કેમ આ કહું? જગ્યા ઉપર એરપોર્ટ અંદર મને તો મેં જોયું નતું અંદર બહારથી ખાલી જોયું હતું રસ્તા ઉપર થી બાપુ લઈને આવ્યા હતા લગભગ તો કે આ ઉડે જો એ અમે જોઈ ગયા રે આવજો હો મને આવજો ભાઈ રાધેભાઈ આવજો સારું કરેલું આવજો ભાઈ મળવાનું હોય ખાલી લાલભાઈ આવજો કે એટલે આપણી ગાડીમાં આવજો એમ કહું આપણી ગાડી તો મિત્રો હાલ બબલુભાઈ ને ઊંઘાડજો મસ્ત બબલુભાઈ મસ્ત વળી ગયું લે આ વળી જો હોય આવતું જ રણવી હિંમત છે ઓમ સર તો મિત્રો જો ઠેઠ ટરબા ઉપર ચડી ગયા ટરબા ઉપર ચડીને જો દાડા મજા આવી જાય લોકેશન આવ્યું પ્લેન આવ્યું તો જુલ્યા કોઈ ના આવે એટલે આળવું છું આપણો ભરત જીવન આવજો કેવાનું છે બાદ જવાનું આપણો સુઈ ગયા હતા રાતે એટલે 5 વાગે ભાઈઓ કેટલા વાગે કલાક માટે કલાક 1.5 કલાક માટે કટકુલ લે સારી ઉઠ્યા કટકુલ લે મુકરા લોકો એવું ખરેખર હું રાતે કટ લેતો હતો તે હું આયે ને મૂકું એક કટ લઈ રહ્યું શાંતિથી તો મને કે ના 2 મિનિટ પબ્લિક ને કેવું લાગશે કે અરે હુઈ ગયા મૂકું કલાક માટે આપણે ઊંઘવાનું હોય હોટલ ની અંદર ના જવાય 1 કલાક માટે કહું આપણે અમે 100 વાગ્યા એટલે કહું કલાક એક રખડ્યું ને પછી 1 કલાક પછી આપણે ઊંઘ લઈ લઈએ તો કે ના કે કટ ના લેવાય મૂકું કટ ના લીધો અત્યારે વહેલા ઉઠ્યો કે લાલભા જોઈ રહ્યો લાલભા હુઈ રહ્યા છે ને દિલ્હી હુઈ રહ્યો હે તો હારો વિચાર કરી ગયો આરા 2 જણા બહાર જતા રહે બ્લોગ બનાવવા અમન 2 જણા ના પાડી હું તેમાં કટ સ્પેશિયલ થી પહેલા લેવા આવ્યો અરે બકાવે બધી વાત છોડો ટ્રેનનું પ્લેન જાય ભરતજીની માં બેઠા આવજો કહો આવજો એટલે તાતી રે જો લે આપણે એરો એને 100 વાગે કીધું હા 100 વાગે કીધું 8 વાગે નહીં હવે નહીં બેઠા નંબર કદાચ ઈ તો જ્યાં પહોંચી જાય જેમ ઉતરી પેલી ગયા બસ ના ભરાણી હોય ને એમ કદાચ વિમાન ના આપણે ભરાણી લેટ પડી ગયા એવું તો આજે ગ્રુપમાં જુઓ
પહોંચી જાય ફોટા આવી ગયા ઉતરાયણનું. તો પછી આ પેલું પ્લેન જાય એમાં કુકને આવજો આને કશો નહીં, ગમે તે કોક ને આવજો. એવા તો તું જાય ને તો લગભગ આખો દાડો ટાટા કરે ને તો કોઈ અંટાઈ જાય. આ મારો ભાઈ મારા જેવો થઈ ગયો. દિલીપ બ્લોગ દાંતણ જો કરવાનું દાંતણ. દરેક મિત્રોને ગુડ મોર્નિંગ, શુભ સવાર. મિત્રો જો નાસ્તો મંગાવી દીધો અત્યારમાં આ તો બાજુ. મિત્રો હું એકલો જ નવરો છું, ફોન હાથમાં લઈને બેઠો નહીં. ખાવાનું તો કરો ને ભાઈ યાર, ભૂખ લાગી જબરજસ્ત. એવું? 10 વાગ્યાનું હવે નહીં ખાતું. હવે કંટાળા નહીં, ફોન પેલો બે જણા આવી. તો પછી તમે ભાઈ. જે ઘડી કરીને અમે ખા પાકી નહીં પડે. બોરે કે આ હું મંગાવ્યું આનું પેલું હોય, શું કહેવાય? ઢોસા. આ વસ્તુ આઈટમ આલી આવો. તો મિત્રો પછી મળીએ, નાસ્તો કરી લઈએ. તો મિત્રો નાસ્તો કરી લઈએ એના પછી મળીએ. તો મળીએ. જય માતાજી મિત્રો. અટલ બ્રિજ જો જોઈ લો. લઈ લીધો કટ. આ મારા બ્લોકમાં નડ્યો. નડ્યો મિત્રો. આખા દાડાનો રખડીને પોતે કંટાળ્યો ને અમારા ઉપર બધી રી કાઢે. આવું ચાલતું છે, ખબર નહીં પડતી. ઓ મિત્રો અમારો બલ્લુભાઈ ડ્રાઈવર છે. મસ્ત ડ્રાઈવર નહીં. આવું ના કે. મસ્ત હાલ ડ્રાઇવિંગ એરા કરે છે. ચાલુ ભાઈ છે ભાઈ યાર. પેલું ટાવર રહી જો. ચો હટાવો. ટાવર કોકનું હ. અલા પેલું હોટલ હા, પતંગ હોટલ હા. પતંગ હોટલ. તો ના લે હવે હું નડ્યો મિત્રો. આરી પતંગ હોટલ જોઈ લો. તો મિત્રો જોઈ લો, હું તો પહેલી વાર વાપરી કે પતંગ હોટલ હે રિવરફ્રન્ટની બાજુમાં. તો દિલાને સહન શક્તિ નથી તે કાચ બંધ કરી નાખ્યો. આ ખોલ્યો પાછો બતાવ. પાછો બંધ કરી. રિવરફ્રન્ટ વાળા રોડ પર ચડી ગયા મિત્રો. જોઈ લો. તો વાજ્યા હે જેટલા ભાઈ, જેટલા વાજ્યા હે. ભાઈ બ્લોગર બનાવે, તું બ્લોગ બનાવે ભાઈ લાલબા. હા ભાઈ હોમ બ્લોગ તું મારા હોમ લાવ્યો તો હું તારા હોમ લાવ્યો. તો મિત્રો હવે હે ને ભાઈબંધ દોસ્તો બધા ફરતા હોય ને તો મજા આવી જાય. હું લાલબા શું કેવું હે? તો ગાડી વાળો વન મારતો મળીએ દે. મિત્રો. બલ્લુભાઈ ગાડી ચલાવી આપણે. હું થાકી ગયો તો મારા તો એટલું ફર્યા ને પણ લોચા થઈ ગયો હતો કે અમારા ફોનમાં ચાર્જિંગ પતી ગયું હતું. એટલે ચોઈથી બ્લોગ લીધો નહીં. ફર્યા ઘણું બધું. બધાના ફોનમાં ચાર્જિંગ પટી ગયું. અને એક બાજુ મિત્રો વરસાદ ચાલુ હતો એટલે બ્લોગમાં કોઈ લીધું નહીં. એમદમ ફરીને મોજ કરીને આવતા રહે. અને નેક્સ્ટ ટાઈમ અમે આવશું તો બધું બતાવશું. હા નેક્સ્ટ ટાઈમ અમદાવાદ આવશું. અને ઘણા ખરા મિત્રો કોમેન્ટ મારતા હોય કે તમે અમદાવાદ આવો તો અમને કહેજો, અમદાવાદ આવો તો અમને કહેજો. તો મિત્રો તમે અમને ચોક્કસ ઓળખો હો, પણ અમે કોઈ નહીં ઓળખી શકતા. જો અમને કોઈ ઓળખી જાય અને બહાર રાખે તો બહાર રહીએ મિત્રો. બાકી અમે અમારા કોમથી ફરતા જ હોય છે. અને અમદાવાદ તો ઘણી વખત આવવાનું થતું જ હોય છે. તો અમદાવાદના જેટલા પણ મિત્રો હોય એટલા દરેક ચાહક મિત્રોનો મારી ચેનલ તરફથી હું આભાર વ્યક્ત કરું છું. અને હવે આખો આભાર વ્યક્ત કરશે. બોલો હડો ભાઈ. તો મિત્રો અમદાવાદ સિટી બહુ મારે તો મેરેજ કરેલા છે બરોબર. મજા આવે રહેવાની. અને બીજી વસ્તુ એ કે ટ્રાફિક બહુ, એટલે અમારી બાજુ ટ્રાફિક આટલું બધું નહીં હોતું. આ બાજુ ટ્રાફિક વધારે હોય. હા અને મિત્રો અમારા દિલીપ કહીનો અમદાવાદ ફરવા આબુ કરતો હતો તારનો આજ આવ્યો. દિલીપ મોજ પડી છે ને? એકદમ મોજ રહી છે ને? બસ તાણ ખોટું બોલ્યો દિલીપ, કેમ કે ના યાર ના એવું નહીં, એટલે દિલીપ ના પગમાં તો દુખાય. મિત્રો આ બ્લોગ ઘણો લોબો થયો હશે. આમ તો દર વખત એમ કહું ઘણો લોબો ના થાય, પણ મિત્રો આ બ્લોગ બહુ લોબો થયો હશે. એટલે આપણે આ બ્લોગના આટલા અમદાવાદમાં જ એન્ડ આલ દેવું અને નવો બ્લોગ પછી બીજે ચોક દઈને ચાલુ કરશું. તો તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.